મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે પૈસાને લઈને લડાઈ થયેલી છે, એ તમને ખબર છે? 1933માં થયું એવું કે સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું દેહાંત થયું જીનીવા ખાતે. એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ ક્યાં હતા? તો કે જેલમાં હતા. હવે થાય છે એવું, એમની જે વસિયત હતી, વિલ હતી, એમાં 3/4 જે એમની પ્રોપર્ટી છે એ સુભાષચંદ્ર બોઝને મળેલી હતી. હવે આ વાત જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલને ખબર પડે છે ત્યારે એ આ વિલને લઈને ડાઉટ કરે છે. એમનું એવું કહેવું હતું કે આમની જે સાઇન છે એમાં કંઈક ફોર્જરી થયેલી છે, એટલે કે ગડબડ થયેલી છે. હવે જ્યારે કોર્ટમાં કેસ જાય છે ત્યારે જસ્ટિસ વાડિયા એ વખતે ડિસિઝન આપે છે કે સુભાષચંદ્ર બોઝના આ વિલ માટેના પૈસા માટેના જે ઉદ્દેશ હતા એ ફલીભૂત થતા નથી, એટલે કે એમને યોગ્ય ના લાગે. જો કે સરદાર વલ્લભભાઈ પટેલ 2 જ દિવસની અંદર વિઠ્ઠલભાઈ પટેલ મેમોરિયલના નામે એ પૈસા મૂકી દે છે. એ પૈસા કેટલા હતા ખબર છે? એ વખતના 1,20,000. હવે તમે કોમેન્ટમાં ગણતરી કરીને કહેજો કે 1,20,000 એ વખતના આજના ઇન્ફ્લેશનને એડજસ્ટ કરીને કેટલા રૂપિયા થાય.